હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? આઈ હોપ તમે બધા મજામાં છો. અમે મજામાં છીએ. અને અમે છે ને કાલ રાતે ઘર શિફ્ટ કર્યું છે. આજ રાતે ગઈ રાતે તો અમારે છે ને અત્યારે બધું વ્યવસ્થિત મૂકવાનું છે, કારણ કે અમારા ઘરની હાલત બિલકુલ ખરાબ છે. આ છે મારો દીકરો, અહીંયા છે ગમા, સામાન બધો પડ્યો છે, બધો જ સામાન ઓલરેડી રખડે છે. હા, હવે રેન્ટેડ મકાન હોય એટલે થોડોક પ્રોબ્લેમ આવવાનો, આમ તેમ વસ્તુનો એડજસ્ટ કરવાનો. ના કલર છે ને, એક તો એના ફોનમાં ચાર્જિંગ રહેતું નથી, અને એમાં એણે એનો વોલપેપર ચેન્જ કરી નાખ્યો. તો અત્યારે તો આપણે છે ને થોડો ઘણો રસોડાનો સામાન આપણે લગાવી દીધો છે. હવે આપણે ખાલી થોડું ઘણું કપડાં ને એવું બધું કબાટ આપણે સરખો વ્યવસ્થિત કરી નાખીએ, એટલે થોડોક સામાન બધો નીકળી જાય આડેથી, તો ઘણું બધું કામ હળવું થઈ જાય. પછી જોઈએ આગળ પછી શું કામ વધે છે એ. અને કલરોના રમકડા ને એવું બધું આખો બેગ મોટો ભર્યો છે. અને वो मैं धोने वाला हूँ आज धाबो. તો એને ધોવા પડશે, કારણ કે કેટલા ટાઈમથી આ પડ્યો તો એમનો રેમા વગરનો. તો અહીંયા આપણે ઉપર ટેરેસ સારું છે, મોટું છે, તો ત્યાં ધોઈને સુકાવી દઈશું, એટલે વ્યવસ્થિત વાંધો ન આવે. કારણ કે અમે છે ને આ 15 દિવસમાં બીજી વાર મકાન શિફ્ટ કર્યું. આની પહેલાં એક મકાન શિફ્ટ કર્યું હતું ને, તો ત્યાં બહુ બધું પાણી પડતું હતું અને ગમતું નહોતું જરી કંઈ. તો ત્યાંથી અર્જન્ટલી પાછું 12-13 દિવસમાં અમે અહીંયા પાછું મકાન શિફ્ટ કર્યું. और आ जाओ गाइस, मैं आपको रसोड़े की हाल दिखाता. क्या तुम देखा मम्मी आया थे कि आया थे? क्या देखा? हेलो गाइस, तो ये रसोड़े की हालत हो रही है, रूम है, और ये अभी ये नई कुर्सी ली थी, और ये सब रसोड़े की हालत देखो. ये आप खाटला सेटी भी हो गई. તો અત્યારે આગળ કલરોએ થોડીક ક્લિપ લીધી, બધી વસ્તુ જેમ રેણ વેખણ પડી છે એ રીતની. અને આપણે કાલ રાતે છે ને સામાન શિફ્ટ કરવામાં બહુ લેટ થઈ ગયું હતું, બહુ એટલે બહુ જ. આઈ થિંક રાતના 2:30 વાગી ગયા હતા, 2:30-3. અમે દોઢ વાગે સામાન શિફ્ટ કરીને પછી જમવાનું બાકી હતું, તો કુંભણિયા ભજીયા ને પટ્ટી મરચાં લાવ્યા હતા. તો એ ખાધા, ખાઈને પછી થોડીક વાર આ બેડનો સામાન બધો બેડમાં વ્યવસ્થિત મૂક્યો, ત્યાં 3-3:30 થઈ ગયા હતા. ત્યારે નીચેથી ખાવાનું લેતો આવ્યો. અને કલરો થોડોક થાકી ગયો તો 1 વાગે સૂઈ ગયો તો, પછી અમે સૂઈ ગયા હતા 3:30. તો આજે બપોરે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું, અને સવારની કામ જ કરું છું. અને અત્યારે વાગે છે 11:30. રસોડામાં કોણે બધું ગોઠવું? ઈ કાઈ નથી ગોઠવું. હું તો ત્યાં બેડમાં બધું ગોઠવી દીધું. બતાય ઉસો કઈ. હા, બેડ ઊંચો થાય તારા ડબ્બા ને બબ્બા ને બધું આમાં નાખી દીધું. બધું કપડા અમુક કપડાનો ઓલો જે કુર્તા ને એવું છે ને એ મૂકી દીધા છે, પહેરવાના છે ને એ બધા બહાર રાખ્યા છે. છે ને તબિયત બહુ જ ખરાબ છે, મારી બી તબિયત ખરાબ છે અને મારા દીકરાની બી તબિયત ખરાબ છે. તો ચાલો આપણે થોડા કપડાને બધું વ્યવસ્થિત કરી નાખીએ, પછી તમને બતાવીએ. કારણ કે આમનામ તો ટાઈમ વયો જશે, કામ કંઈ થશે નહીં. અને આ છે કબાટ આપણો, અલમારી. તો આમાં આપણે પેલા કીધું કે આ એક કબાટ ગોઠવી દઈએ ને આપણે, તો ઘણું બધું કામ સામાન અંદર જતો રહે, તો ઘણું બધું કામ ઓછું થઈ જાય ને. તો કલરો મને કપડાં દેવા મળશે અને હું મંડીશ ગોઠવવા. આ કબાટ છે ને સ્પેશિયલ કલરોનો જ છે, આખો. એમાં ખાલી મારા દીકરાની જ વસ્તુ હોય છે, એમાં કોઈની વસ્તુ હોય નહીં બીજી, ઓનલી ફોર બધી જ વસ્તુ કલરવની. તો ચલો પહેલાં આપણે કબાટ ગોઠવી દઈએ, પછી બતાવીએ તમને બધાને. તો
તો હાલો ફ્રેન્ડ્સ, આપણે ને થોડું કબાટ ગોઠવી દીધો ને પછી આપણી તબિયત ખરાબ થઈ ગઈ હતી. આટલા કપડાં છે સંકેલવાના, અને અત્યારે આપણે બહારથી પાવભાજી મંગાવી લીધી છે. અને માજા તો ખાઈને પછી માજા! થોડું ઘણું કામ કરશું. મમ્મી અને કલરો માટે માજા મંગાવી છે. પાવભાજી લેડીઝ પ્રોબ્લેમ છે આજે જ તે, એટલે એના હિસાબે બી થોડોક બહુ વધારે પ્રોબ્લેમ આવે છે, પેન થાય છે, તો થોડુંક કેવરાવે છે. કંઈ નહીં, 2 દિવસ લાગશે, બધું થઈ જશે. हेलो गाइस, तो आज पाव भाजी आ रही है तो खाएंगे हम. फिर है ना अब मम्मी काम करने वाली है, और अभी मैंने है ना कुछ नाटक किया था, फिर हमने थोड़ा सा खा लिया पाव भाजी, आया नहीं फिर भी खा लिया. थोड़ा सा बचा था घर को, बंद कर दे. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ને શોપિંગ કરી છે સાડીની, તો આપણે સાડી વેર કરીને જોઈએ છે કેવી લાગે છે. તો તમે બધાય જુઓ કેવી લાગે છે. જો આ કાકા ટાઈપની આપણી સાડી છે, તો કેવી લાગે છે તમે કહેજો કમેન્ટમાં કે મારા ઉપર સૂટ થાય છે કે નહીં. અને તો આપણે છે ને સાડી અત્યારે ટ્રાય કરતા હતા કે આપણા ઉપર કેવી લાગે છે એમ, કારણ કે આ સાડી મારા માસી લાવ્યા હતા, તો જોઈએ છે કે કેવી લાગે છે. અને અત્યારે આપણે ઘરે આવ્યા છીએ, બહુ લેટ થઈ ગયું હતું, 2 દિવસ થયા ઘર શિફ્ટ કરતા હતા, કામ બામ બધું તમને ઓલરેડી ખબર જ છે. મારા મમ્મીના ઘરે કાલે જતા રહ્યા હતા, અહીંયાથી ને અત્યારે છું અને કલરો ફેંકી ખાસ, કારણ કે મને લાગી ગઈ છે ભૂખ. અત્યારે તું થોડીક ખાઈ લે, પછી હું ખાઈ લઉં. અને આપણે શોપિંગ કરી છે, એ કાકા ટાઈપની સાડી છે, જુઓ તમે. તો અત્યારે તો બહુ લેટ થઈ ગયું છે, 12:30 થઈ ગયા છે. તો આજે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરશું. કાલે તમને આ સાડી ખોલીશ ને, તે તમને પ્રોપર આખી સાડી ખોલીને પછી બતાવીશ. અત્યારે નહીં. તો ચલો અત્યારે વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.